મુરલીધર જય ઠાકોર રમણ આહિર ભેંસુના દલાલ ભારે ઘેરી હો દીધા. ઓલો બિસાડો રાખ માણસ, એક બિસાડો મજૂરી કરે ને મમ્મીની પણ સેવા કરે. એ માણસ બિચારાને તને ફોન કર્યો ને એને પાસેથી માફી માંગવી. હે ભેંસુના દલાલ એક બિચારા હરપોલિયા કહેવાય હોય. એ છોકરો એક હરપોલિયું કહેવાય. એને માફી મગવવી બહુ કહેવાય હો ભેંસુના દલાલ. મારા જેવાને એકને માફી મગવી દે, એમાં તારો ઈકો થાય. આવાને માફી મગાવ્યું ને એમાં તું છે ને, હવે મારે તને શું કેવું, હવે મારી પાસે શબ્દ નથી. આવાને માફી મગવામાં તું એમ સમજો કે મેં કંઈક જબરજસ્ત કામ કરી નાખ્યું. હે અમુક માફી મગવવાની ખબર છે ને, હમણાં બધું હાલે છે. ત્યાં માફી એક મગાવું ને, હા દ્વારકા જા ને, ત્યાં માફી મગાવું ને તો ભાઈડો ગઈ કાકા ત્યાં તો લાકડી ગાયનમાં ખોઈ દઈએ. ભેંસુના દલાલ ત્યાં ગાયનમાં લાકડી ભરાવે. મારા જેવાને કોઈને માફી મગાવો એમાં તારો ઈકો રહે. એક આ ગરીબ છોકરો બિચારો એક થોડોક બિચારો નેસો કરતો હોય એટલે તને ફોન કર્યો. આખા સોશિયલ મીડિયામાં તારા નંબર છે, ખુલ્લી રાખીને તો બધા મરી જાય. એટલે નંબર તારા હતા એટલે ફોન કર્યો. એની એ બિચારો નેસામાં હતો એટલે તે પાસે માફી માંગવી ને હે પાછો એમ કે હું નહીં આવ્યો તો શું થાત, તો મારા જેવો કોઈ હોય ને તો વાહ લીંડા પડત તારા. એ થાત, બીજું કોઈ ન થાત. હે એટલે અહીંયા આપણે વાત થઈ ગઈ ઘણી, પણ હવે જે હોય આવા વસ્તુ ન કરાય. સામાજિક કાર્યકર હોપતું નથી તને. આવા ગરીબ છોકરાઓને ગોતીને તું કન્ટેન્ટ ગોતીને જો માફી મગાવતો હોત તને એમ છે કહું છું સારું કામ કર્યું. હે સારું કામ કર્યું તી. હે ભેંસુના દલાલ મને એક માફી મગાવું ને હે ખબર પડી જાય હો કેટલી એવો થાય. લાકડી ભરી જાય ગાણમાં લાકડી. માફી માગવાની વાત આવે ને તોય. એટલે ભેંસુના દલાલ જ્યાં પૂગે ને ત્યાં તો ગોઠડિયા વાળી દે. બાકી અમારા નંબરે બ્લોકમાં હોય, ખબર છે ને. મેરા માણા આહિર કોઈને બ્લોકમાં ન રાખે. કાર રાયથી ફોન કરવાનો ચાલુ જ હોય ફોન. વોટ્સએપ નંબરે બંધ ના હોય, વોટ્સએપ ચાલુ જ હોય. ઈ છે અમે. તારી ભાઈ ખદડા નથી કે આવા બિચારા એક છોકરો બિચારો એને હજી સગાઈ નથી થઈ. કદાચ આ વિડીયો કોઈ જોઈ તો આને કોઈ દીકરી દે ખરી? હે નાનો છોકરો છે, ઉંમરમાં નાનો છે હજી બિચારો. એનો કોઈ આવો વિડીયો જોઈ માફીનો હાથ જોડતો તો કોઈ દીકરી દે ખરી? હે તું સારા કામ કરો છો ભેંસુના દલાલ. હે એટલે મહેરબાની કરીને આની બિચારાની છોકરાની સગાઈ નહીં થાય એટલે એનો વિડીયો ડિલીટ કરી નાખ. તારો એક વિડીયો ડિલીટ થાય ચેનલમાં તો તારી ચેનલ કઈ હોય નહીં જાય. હા એટલે આવા છોકરાઓને જિંદગી બગડી જાય. બીજા નંબરમાં છોકરાને કંઈ એવું હુજી ગયું ને કોક એને ઠપકો દે કે તારો વિડીયો માફીનો આવે ને કંઈક પણ કરી બેહે તો એનો જવાબદારી કોણ? તું લઈશ? આવા છોકરાઓને ગોતીને તું માફીઓ મગાવવા ભૂંડો લઈ ભૂંડો. આમાં તારો ઈકો ન જામે. હા તું ફેંકાઈ ગયો, ફેંકાય. આમાં સમજી લેજે. એટલે મહેરબાની કરીને આ વિડીયો ડિલીટ કર તું. તને એટલી મારી ભલામણ છે. બાકી નકર ભેંસુના દલાલ ભારી ઘેરી એવું થાય. તો કે તારી ચેનલ તો ટૂંક સમયમાં હમણાં વિધિ થાય છે, ઉડશે. હા
ટૂંક સમયમાં જાતી રહે. બીજાની ચેનલ ઉડાડવાની વાત કરતો હતો ને, તારી ના વહી જાય, ધ્યાન રાખજે. એટલે આવા ગરીબ માણસોના છોકરાઓને તમે આવું કરો, આ તમારો ઈકો ન કહેવાય, કાયરના પેટનો કહેવાતો. તો આ વધુમાં વધુ વિડીયો શેર કરજો. તો આવા ભેંસોના દલાલ એને કંઈક સદબુદ્ધિ દિયો. સામાજ્ય કાર્ય કર, મારો અહીંનો સામાજ્ય કાર્ય કરતો ભેંસોના દલાલ. તો જય મુરલીધર, જય ઠાકર, ભેંસોના દલાલ ભારે ગીરી.